હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય એપ્લિકેશન. તો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એપ્રિલ 2022 એપ્રિલની અંદર જે આવેલું હતું યુનિવર્સિટીનું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 જે રેગ્યુલરના સ્ટુડન્ટ્સને પૂછાયું હતું. ઓકે, તો 50 માર્ક્સનું આ પેપર ટોટલ 2 hours તમને આપવામાં આવેલા હતા અને પેપરની અંદર જે દરેક દાખલા છે તેમાં રકમ થોડી ચેન્જીસ કરીને અને થોડો ફરાઈને પૂછવામાં આવેલું હતું, પરંતુ પેપર ઓલમોસ્ટ ઇઝી હતું. બિકોઝ અગર જો તમને કોન્સેપ્ટ નહીં આવડતા હશે ને, તમને આ પેપર સોલ્વ કરવા માટે તમને જે પર્સન્ટેજના કોન્સેપ્ટ છે, તમારી પાસે જે કેલ્ક્યુલેશન એબિલિટી છે એ અગર જો નહીં હશે અને તમારી પ્રેક્ટિસ નહીં હશે તો આ પેપર તમે 2 કલાકમાં પણ પૂરું નહીં કરી શકો. અધરવાઇઝ આ પેપર એકદમ શોર્ટ ટાઈમમાં પણ તમે પૂરું કરી શકો છો, એટલું ઇઝી પેપર છે. હું તમને અહીંયા સોલ્યુશન કરાવીશ, પછી તમને ખ્યાલ આવશે કે આ પેપર હાર્ડ હતું કે ઇઝી હતું. ઓકે, બસ તમારા પર્સન્ટેજ કોન્સેપ્ટ અને જે અકાઉન્ટ્સના થોડા ઘણા કોન્સેપ્ટ છે તે વીક હશે તો જ તમને આ પેપરની અંદર તકલીફ આવશે. અધરવાઇઝ પેપર ઇઝી છે. તમે પોતે જ એક વખત સોલ્યુશન બધા જોઈ લેશો પછી ખબર પડશે. જો સૌથી પહેલાં દાખલાની અંદર તમને સવાલ નંબર 1 જે આપવામાં આવેલો હતો, જેમાં તમારે ગમે તે 5 સવાલ લખવાના હતા. ઓકે, 10 માર્ક્સના જે ક્વેશ્ચન હતા, 2 માર્ક્સના ક્વેશ્ચન છે, જેમાં તમારે કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તેજાનંદ લિમિટેડ તમને નીચેની માહિતી આપે છે. હવે તેજાનંદ લિમિટેડની પાસેથી તમે માહિતી મેળવી કઈ છે, તો જો અંદાજિત ખરીદી આપેલી છે, બધા માસની ખરીદી આપી દીધી અને લેણદારોની શરૂની બાકી આપી દીધી છે. હવે તમને જો આવા ઘણા બધા ક્વેશ્ચન મેં તમને કરાવ્યા છે. 2019ના પેપર જોશો તમે, પછી 19ના બંધો કેટી અને રેગ્યુલરના પેપર જોશો તો તમને ત્યાં આ ટાઈપના દાખલા જોવા મળશે, જ્યાં તમે લેણદારનું ખાતું બનાવો છો. તો આપણે અહીંયા લેણદારનું ખાતું બનાવવાનું છે. લેણદારનું ખાતું ક્યાંથી સ્ટાર્ટ કરશું? એપ્રિલથી. પછી લેણદારનું ખાતું આપણે બનાવવાનું છે મે. પછી લેણદારનું ખાતું બનાવવાનું છે આપણે જૂન, અને પછી લેણદારનું ખાતું બનાવવાનું છે આપણે જુલાઈ. એટલે આપણે ટોટલ 4 મહિનાના લેણદારોના ખાતા બનાવવાના છે. હવે તમે ટીવાય બીકોમ સુધી પહોંચ્યા છે તો તમે દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું, આ બધું તો તમે ઓલમોસ્ટ 11th 12th અને FYSYની અંદર તમે કરીને આવતા હોય છે. તો તમારી પાસે એના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કારણ કે તમે ટીવાય બીકોમની એક્ઝામ આપો છો તો તમારો પૂરેપૂરો ટેસ્ટ લેવામાં આવશે કે તમારી પાસે જે અત્યાર સુધીનું જે પ્રીવિયસ નોલેજ છે એ કેટલું છે. ઓગસ્ટ માસની શરૂઆતનો સ્ટોક છે નહીં. ઓકે, એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ માસની અંદર કોઈ શરૂઆતનો સ્ટોક નથી. ઉપરની માહિતી પરથી એપ્રિલથી જુલાઈ છે. એપ્રિલથી જુલાઈ માસના લેણદારોને ચૂકવેલી રકમની ગણતરી કરો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બસ એ જ આપણે 4 મંથ આપેલા જ છે. જો એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તો જો સૌથી પહેલી બાબત તો અહીંયા હું સ્ટાર્ટ કરીશ કે લેણદારોની શરૂની બાકી ક્યાં આવે? તમને ખબર છે? તો લેણદારની શરૂની બાકી જમા આવે. શરૂની બાકી. હવે આ તમને ખ્યાલ હોય ને તો તમે આગળ વધી શકો. હવે ઘણા બધા છોકરાઓને એક્ઝામમાં એ જ નથી ખબર કે સર લેણદારોની બાકી કેવી હોય, શરૂની બાકી. તો એ તમારી માટે પછી પ્રોબ્લેમ કરશે. તો લેણદારોની શરૂની બાકી દરેક મહિનામાં આપણે અહીંયા જ આવવાની છે. ઓકે, તો આપણે એને કોપી પેસ્ટ કરી લઈએ. હવે દરેક મહિનાની લેણદારોની જે બાકી છે ને એ તમને આપવામાં આવેલી છે. જો 22,500 પહેલા મહિનામાં આપવામાં આવેલી છે, એના પછીના મહિનામાં 45,000 આપવામાં આવેલી છે, એના પછીના મહિનામાં 90,000 આપવામાં આવેલી છે, અને તેના પછીના મહિનામાં 67,500 મતલબ 67,500 આવી રીતે આપવામાં આવેલી છે. દરેક મહિનાની શરૂની બાકી આપવામાં આવેલી છે. હવે તમને છેવટની બાકી ખબર હોવી જોઈએ. તો ચલો છેવટની બાકી પણ આપણને ખબર છે કે સર ઉધાર બાજુ આવશે. ઓકે, તો
છેવટની બાકી દરેક મહિનામાં ત્યાં જ આવવાની છે. ઓકે, તો આ રીતે તમારે પહેલાં તો લેણદારોના ખાતા બનાવી દેવાના. અને તમને હવે જો છેવટની બાકી નથી આપી તો છોકરાઓ એક વસ્તુ તો બધું ક્લિયર છે તમને કે તમે જે મહિનામાં છેવટની બાકી લખો ને એ તેના આગળના મહિનામાં કઈ બાકી બની જાય? શરૂની બાકી બને. આવું તો આપણે એકાઉન્ટ જ્યારથી ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને ત્યારથી સમજીએ છીએ. તો અહીંયા આવશે 45,000. ઓકે, પછી અહીંયા જે છેવટની બાકી આવશે ને તે જ એના પછીના મહિનામાં શું આવશે? શરૂની બાકી આવશે. એટલે અહીંયા આવશે આ 90,000 રૂપિયા. ત્યાર પછી જે અહીંયા છેવટની બાકી આવશે એ એના આગળના મહિનામાં શરૂની બાકી આવશે 67,500 રૂપીસ. અને લેણદારોની જુલાઈ મહિનાની બાકી તમારી પાસે છે જ નહીં, બિકોઝ તમારી પાસે ઓગસ્ટ મંથની અંદરના કોઈ લેણદારની બાકી નથી આપેલ, એટલે અહીંયા ડેશ થઈ જશે. થયું ક્લિયર? આ વસ્તુ થયું કમ્પ્લીટ. હવે તમારી પાસે ખરીદી આપેલી છે. હવે આ જે ખરીદી છે ને એ આપણે કરીએ એટલે આપણે ખરીદી કરીએ તો શું થાય? લેણદારો વધે. પણ ક્યારે વધે? તો ઉધાર ખરીદી કરશું ને તો વધશે. તો આટલે દાખલામાં આપણે એવું જ માનવામાં આવશે, એવી જ અઝમ્પશન, એવી ધારણા લેવામાં આવશે કે આપણને જે ખરીદી આપેલી છે એ ઉધાર ખરીદી જ છે. ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કેટલી છે આપણી પાસે? તો પહેલા મહિનાની અંદર સર 90,000 રૂપિયાની ઉધાર ખરીદી છે એપ્રિલ મહિનામાં. પછી અહીંયા ઉધાર ખરીદી કેટલી છે? તો સર આટલે ઉધાર ખરીદી છે 1,57,500. 1,57,500. ત્યાર પછી 2,92,500 છે ઉધાર ખરીદી. અને ત્યાર પછીની જે ઉધાર ખરીદી છે છોકરાઓ એ 2,25,000 છે. ડન. તો જો આટલું તો આપણી પાસે દાખલામાં દરેક આપેલું હતું, બીજું કોઈ આપણે એવી કંઈ એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન નથી કરી, બરાબર. બસ આપણે એકાઉન્ટ્સનું નોલેજ એપ્લાય કરવાનું હતું એટલે દાખલો સોલ્વ થઈ જતો. હવે તમને અહીંયા ખબર હોવી જોઈએ કે અહીંયા જે પૈસા ઘટશે ને આ બાજુ એ શું હશે ખબર છે? તે હશે આપણી પાસે રોકડ ખાતે. એટલે આ જે છે ને એ લેણદારને ચૂકવેલ રકમ હશે. આપણે જે લેણદારને પૈસા ચૂકવવાનું દાખલામાં પૂછેલું છે ને તે જ આપણી પાસે મળી જશે. એટલે જો અહીંયા ટોટલ કરશું તો ટોટલ આવશે 1,12,500. અને 1,12,500નું જે ટોટલ છે એમાંથી તમે 45,000 માઇનસ કરશો ને એટલે તમને 67,500 મળશે. ત્યાર પછી તમારી પાસે રોકડ ખાતે એટલે કે અહીંયા આવશે ચૂકવેલ રકમ કેટલી મળશે? તો સર એ આપણે હવે શોધી લઈએ. અચ્છા, આપણે એક કામ કરીએ, આને છે ને અલગ પેનથી લખીએ એટલે થોડુંક સમજમાં આવે કે આપણે ફાઇન્ડ આઉટ કરેલી રકમ 67,500. ઓકે, પછી અહીંયા જો તમે ટોટલ કરશો ને તો ટોટલ કરીને અહીંયા જે ડિફરન્સ આવશે ને તે એ ડિફરન્સ કેટલો આવશે? 1,12,500. ઓકે, ક્લિયર? તો જો તમે આ રીતના સિમ્પલ એક દેવાદાન લેણદાર આવા ખાતા જે આપણે બનાવીએ છીએ એવા પણ તમને દાખલા પૂછવામાં આવે છે રોકડ બજેટની અંદર. ઓકે, અને આપણે એવા ટાઈપના છે ને પાસ્ટ યરની અંદરના પેપરની અંદર આવા ક્વેશ્ચન આપણે કરેલા છે. ઓકે, અને મેં તમને એક્ઝામ અપાવતા પહેલાં જ કીધેલું કે એ પેપર ભલે સેમ ટુ સેમ નહીં પૂછાય પણ કરીને જવું, કારણ કે કોન્સેપ્ટ જો એ પેપરમાંથી જ પૂછાયો છે. તમે પ્રીવિયસ યરના પેપર કરશો ને એ કોઈ દિવસ સેમ ટુ સેમ છોકરાઓ પૂછાતો તો નથી, પરંતુ એમાંથી જે નાના નાના ગણતરી
ના ટોપિકો હોય છે ને એ ટોપિકો પરથી કોઈક વખત આવી રીતે ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછવામાં આવે છે. તો બેટર છે કે તમે પ્રેક્ટિસ કરો પ્રીવિયસ યરના પેપરની. ઘણા બધા છોકરાઓના મારા પર એવી રીતે મેસેજ આવે છે કે સર એમાંથી પૂછાશે તો નહીં. અરે કોઈ પણ દિવસ પ્રીવિયસ યરના પેપરમાંથી એઝ ઇટ ઇઝ થોડી પૂછાઈ જશે. ઓકે, તો એટલે તમને કહેવામાં આવે છે કે તમે ખાલી પ્રેક્ટિસ કરો અને એના કોન્સેપ્ટો સમજો. થઈ ગયું? તો જો આ રીતના તમારે અહીંયા ગણતરી કરવાની રહેશે અને આને ટોટલ કરશું એટલે 2,25,067,500 એટલે આવશે 2,92,500 અને અહીંયા આવશે 2,92,500 2,92,500. ઓકે ડન. તો આ થઈ ગયો તમારું રોકડ ખાતે જે આપણે ચૂકવેલ રકમ છે. આપણે જે લેણદારને પૈસા ચૂકવવાના છે તે આટલા રૂપિયા ચૂકવશું દરેક મહિને. કમ્પ્લીટ. જોઈ લો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચાલો, તો જો એના પછી એક બીજો ક્વેશ્ચન છે જેમાં તમને એક વિવેકાનંદ લિમિટેડની માહિતી આપવામાં આવેલી છે અને તમને સ્ટોક ચલન દર અને શરૂઆતનો સ્ટોક તમને આપવામાં આવેલો છે. હવે સ્ટોક ચલન દર, શરૂઆતનો સ્ટોક, આવો જો ટોપિક આવે ને એટલે તમારે તો પહેલી વસ્તુ કે સેમિસ્ટર 5ની અંદર જે તમે રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણવાળું જે ચેપ્ટર કરેલું હતું તે તમને ખબર હોવી જોઈએ, એના કોન્સેપ્ટો ખબર હોવા જોઈએ. તો જેમ કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર તમારી પાસે સ્ટોક ચલન દર છે છોકરાઓ. ઓકે, અને તમારી પાસે શરૂઆતનો સ્ટોક છે. હવે તમે જ્યારે 5મા સેમિસ્ટરમાં હશે ત્યારે તમે એક આવી રીતે ગણતરી કરતા હતા કે સ્ટોક ચલન દરનો મતલબ શું થાય? તો અહીંયા આવશે વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. અને આપણને સરેરાશ સ્ટોક શોધતા તો આવડે જ છે. અને સરેરાશ સ્ટોક છે ને એ શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 છે. બરાબર, આટલી માહિતી તો તમને મતલબ 12th સ્ટાન્ડર્ડની અંદર બી આ ફોર્મ્યુલા આવતું હતું. ઓકે, એટલે આ માહિતી તમે મતલબ જ્યારે તમે 12મામાં હતા ત્યારે બી શીખી છે અને તમે સેમિસ્ટર 5માં હતા ત્યારે બી શીખ્યા છે. તો જો તમારી પાસે સૌથી પહેલાં તો દાખલામાં શરૂનો સ્ટોક આપેલો છે. દાખલામાં આપણી પાસે શરૂનો સ્ટોક છે 30,786, પછી 40,786 અને 50,786. હવે છેવટનો સ્ટોક, કારણ કે આપણે સરેરાશ સ્ટોક શોધવાનો છે, સરેરાશ સ્ટોક શોધશું પછી આપણે સ્ટોક ચલન દર બી આપેલો છે એટલે આપણી પાસે વેચેલ માલની પડતર મળી જશે. જો તમે જોશો ને તો આપણી પાસે શરૂનો સ્ટોક મળી છે, આખરનો સ્ટોક બી છે, સરેરાશ સ્ટોક શોધશું. હવે સરેરાશ સ્ટોકને આપણે સ્ટોક ચલન દર સાથે જો ગુણાકાર કરશું ને છોકરાઓ તો આપણે વેચેલ માલની પડતરનો આન્સર મળી જશે. બરાબર, તો જો તમારી પાસે શરૂનો સ્ટોક છે, સર છેવટનો સ્ટોક કઈ રીતે લાવશું? તો જો સમજો કે જે મહિનાનો શરૂનો સ્ટોક હોય ને એ એના પહેલાંના મહિનાનો આખરનો સ્ટોક હોય. બરાબર, એટલે કે આ જે છે ને એના પહેલાંના મહિનાનો આખરનો સ્ટોક હશે 786 અને આ જે છે ને એના પહેલાંના મહિનાનો આખરનો સ્ટોક હશે. કારણ કે એક મહિનાનો છેવટનો સ્ટોક બીજા મહિનાની અંદર જ તો શરૂનો સ્ટોક બનશે, એમાં કોઈ બદલાવ થોડી આવશે. બરાબર, તો આ તો કોન્સેપ્ટ ક્લિયર છે. હવે તમે આનું ટોટલ કરશો ને તો તમારી પાસે જે મળશે આનું કોઈ જરૂર નથી આપણી પાસે. આનું આપણે મળશે કે કુલ સ્ટોક શરૂનો વત્તા છેવટનો. ઓકે, તો આ જે તમને મળશે એનું ટોટલ શું આવશે? તો જો આનું ટોટલ આવશે 71572 અને બીજાનું ટોટલ આવશે
91572 બરાબર. હવે તમારી પાસે અહીંયા એક વેચેલ માલની પડતર શોધવાનો બહુ મસ્ત એક ઓપ્શન છે. તમે જો સમજો અહીંયા કે તમારી પાસે વેચેલ માલની પડતર આ ફાઇન્ડ કરવાનું છે, આપણે શોધવાનું છે છોકરાઓ, બસ આપણે શોધવાનું છે. તો આપણી પાસે સ્ટોક ચલન દર છે, આપણી પાસે સરેરાશ સ્ટોક છે. જો આ બંનેને આપણે ગુણાકાર કરીએ ને તો આપણને વેચેલ માલની પડતર મળી જશે. ઓકે, તો વેચેલ માલની પડતર મળી જશે, પણ આપણે એના માટે સરેરાશ સ્ટોક પહેલાં શોધવો પડશે. આપણી પાસે તો અત્યારે કુલ સ્ટોક છે, તો અહીંયા આપણે લખશું સરેરાશ સ્ટોક. તો જે તમે આ ઉપર કુલ સ્ટોક શોધો ને એના ભાગ્યા શું કરી દેશું 2, એટલે કુલ સ્ટોક ભાગ્યા 2, એટલે તમારી પાસે સરેરાશ સ્ટોક મળી જશે 71572 ડિવાઈડ બાય 2, એટલે આવશે 35786 અને અહીંયા 91572 ડિવાઈડ બાય 2 એટલે 45786. હવે વેચેલ માલની પડતર શોધવી છે તો તમારે શું કરવાનું, સરેરાશ સ્ટોક ગુણ્યા શું કરવાનું રહેશે ખબર છે, ચલન દર. એટલે તમારી પાસે જે ચલન દર છે ને આ 7 અને 8 એને છે ને આની સાથે ગુણાકાર કરીએ, અને 7 સાથે ગુણાકાર કરીએ ને અને આને 8 સાથે ગુણાકાર કરીએ, બરાબર. તો જો 35786 ગુણ્યા 7 એટલે તમને મળશે 502 છે. ઓકે, 250 અને 502 અને 45786 ઇન્ટુ 8 કરશું એટલે તમને મળશે 366288. થઈ ગયું ક્લિયર. હવે આગળ વધીએ તો આપણે શું કરવાનું છે, તો જો છોકરાઓ આપણે વેચેલ માલની પડતરમાં આપણે શું કરવાનું, કાચો નફો ઉમેરી દઈએ, બરાબર. તો કાચો નફો જો પડતરમાં ઉમેરવામાં આવે ને તો શું મળે, કુલ વેચાણ મળે. હવે તમારી પાસે કાચા નફાનો દર જે છે ને 1/3 આપેલો છે. હવે કાચા નફાનો દર જે હોય ને, કાચા નફાનો દર, જેમ કે તમને પૂછવામાં આવે કે કાચો નફો દર, તો શું આવે, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો વેચાણ ભાગ્યા કરીને પછી ગુણ્યા 100 કરતા હતા. આ પણ આપણે સેમિસ્ટર નંબર 5 ની અંદર શીખી ગયા છે. ઓકે, તો હવે દાખલામાં આપણી પાસે જે કાચો નફાનો દર આપે ને હંમેશા વેચાણ પર જ હોય, એટલે વેચાણ પર તમારો કાચો નફો કેટલો ભાગ છે, 1/3 ભાગ છે. હવે આપણી પાસે તો વેચાણ જ નથી, એટલે કે આ વેચાણ હતે ને આ વેચાણના કેટલા ટકા કરવાના છે, 1/3 ભાગ કરવાના છે, એવું તમને દાખલામાં કીધેલું છે. તો વેચાણના 1/3 ભાગ હોય એટલે કે 33.33% થાય. હવે આ વસ્તુ આપણે ઘણી વખત મેં તમને મારા રેગ્યુલર લેક્ચરની અંદર શીખવાડવામાં આવેલી છે કે આ વસ્તુ તમને નહીં આવડશે ને છોકરાઓ તો ડેફિનેટલી પેપરમાં તકલીફ આવશે જ, બરાબર. આ વસ્તુ શીખવી જ પડશે, આજે નહીં તો કાલે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ બી આપશો ને તેની અંદર આ વસ્તુ પૂછાય જ છે અલગ અલગ ટોપિકની અંદર. તો તમારી પાસે અહીંયા સ્ટોક ચલન દર તો ચલો છે જ. ઓકે, સ્ટોક ચલન દર તો જો આપણે ગુણાકાર કર્યું, વેચેલ માલની પડતર મળી. હવે તમારે શું કરવાનું છે કે તમારી પાસે વેચેલ માલની પડતર પર કાચા નફાનો દર કેટલો હશે, તો 1/2 હશે. હવે આ 1/2 નો મતલબ થાય છોકરાઓ 50% બી બોલી શકાય, કારણ કે આ છે ને 33.33% છે. એક જ બાબત છે બધી, બસ ખાલી લખવાની મેથડ અલગ છે, બરાબર. બાકી બધું એક જ જેવું છે, બસ ખાલી તમને કહીને કે કન્ફ્યુઝ કરવા માટે આપવામાં આવે આવી રીતના. ટેકનિકલ ટર્મ અને ટેકનિકલ કેલ્ક્યુલેશન તમને જો ખબર નહીં હશે ને તો તમને પેપર અઘરું જ લાગશે. આ થઈ ગયું.
અને જો એ જ રીતે અહીંયા પણ 1/2 કરી દઈએ એટલે 3,66,288 ભાગ્યા 2 કરશું ને એટલે અહીંયા આવશે 1,83,144 બરાબર. એટલે તમને અહીંયા જે રકમ મળશે એટલે 549,432 આ તમારું કુલ વેચાણ થઈ ગયું છોકરાઓ. સમજાયું? આ કુલ વેચાણ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ જો મારો શું છે તમને દાખલામાં કે તમે ટેકનિકલ કેલ્ક્યુલેશન પર નહીં જશો, તમે ખાલી એવી જ આધાર રાખશો કે ચાલ અમે તો સર 100 ધારીને કરી લઈએ છીએ, તો તમને ખબર પડી ગઈ હશે કે તમારું પેપર કેટલું ઇઝી લાગે તમને. ઓકે, એટલે આ બાબત તમને ક્લિયર હોવી જોઈએ. અને મેં ઘણા બધા લેક્ચર્સની અંદર આ વસ્તુને ક્લિયર કરેલી છે કે તમે કાચા નફાનો દર 1/3 એટલે 33.33% વેચાણ પર થયો તો તમારી પડતર પર 50% જ એ રકમ આવશે. હવે તમને કહેવામાં આવેલું છે કે જે કુલ વેચાણ છે એમાં ઉધાર અને રોકડ વેચાણનું જે પ્રમાણ છે એ 2:1 છે. તો ઉધાર વેચાણ, હવે જો આપણે તો શું કરવાનું છે, ઓક્ટોબર માસની ઉઘરાણીની રકમ શોધવાની છે. ઉઘરાણી એટલે આપણે જે ઉધાર વેચાણ કરીએ છીએ તેની રકમ શોધવાની છે. એટલે આપણે સૌથી પહેલાં કુલ વેચાણમાંથી શું કરવાનું છે ખબર? ઉધાર વેચાણ શોધવાનું છે. ઉધાર વેચાણ. અને ઉધાર વેચાણ છે ને એ જો તમને લખવામાં શું આપેલું છે, ઉધાર અને રોકડ વેચાણ 2:1 છે, આવું લખેલું છે. બરાબર. એટલે કે તમને એમ કહેવામાં આવેલું છે કે ઉધાર અને રોકડ વેચાણ જે છે એ કેટલા છે? 2:1 છે. એટલે મારે ઉધાર વેચાણની વાત કરવી હોય તો એ 2/3 કહેવાય, અને રોકડ વેચાણની વાત કરવી હોય એ 1/3 કહેવાય. બરાબર. તો આ વસ્તુ બી તમને ક્લિયર હોવું જોઈએ. આ તો આપણે 12મા ધોરણથી કરીએ છીએ. તો 2/3 એટલે કે તમારી પાસે જે રકમ છે કુલ વેચાણની 3,75,753 એના તમે 2/3 કરશો ને એટલે પાછા તમને 2,50,502 અને 3,66,288. હવે તમારે શોધવાની છે કે સર ઓક્ટોબર માસ માટે ઉઘરાણીની રકમ. હવે આ ઉઘરાણીની રકમ ઓક્ટોબર માસ માટે શોધવાની છે, પણ તમને કહેવામાં આવેલું છે કે ઓગસ્ટ માસમાં જેટલું પણ આપણે વેચાણ કરીએ છીએ ને છોકરાઓ એના 50% પૈસા વેચાણ પછીના મહિનામાં મળશે. એટલે કે તમારી પાસે જે ઓગસ્ટ માસનું વેચાણ છે એના 50% પૈસા સપ્ટેમ્બરમાં મળશે. એટલે 50% સપ્ટેમ્બરમાં મળશે અને બાકીના 50% ઓક્ટોબરમાં મળશે. એટલે 50% ઓક્ટોબરમાં મળશે. એટલે આપણને 50% ઓક્ટોબરમાં મળશે. ઓકે, તો 2,50,502 ના 50% એટલે આવશે 1,25,251. આ થઈ ગયું ઓક્ટોબર માસમાં આપણી પાસે જે રકમ મળશે તે. પછી સપ્ટેમ્બર માસની વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં 3,66,288 ના સપ્ટેમ્બરના 50% પૈસા ક્યાં મળશે? તો ઓક્ટોબરમાં. તો સપ્ટેમ્બર માસ જે છે એના 50% પૈસા ઓક્ટોબરમાં મળશે. એટલે 1,83,144 અને બાકીના પૈસા ઓક્ટોબર પછી નવેમ્બરમાં મળશે, જેની આપણે કોઈ ગણતરીની જરૂરત નથી. ઓકે, તો આપણને અહીંયા રકમ મળશે 3 લાખ. ઓકે, આ આપણી પાસે રકમ આવી ગઈ 3,08,395. આટલા રૂપિયા આપણે ઉઘરાણી તરીકે કરશું ઓક્ટોબર માસની અંદર. કમ્પ્લીટ. આગળ વધીએ. નેક્સ્ટ તમને દાખલામાં પૂછવામાં આવેલું છે સમતુલ બિંદુનો. બરાબર. એટલે કે મહાવીર લિમિટેડની નીચેની માહિતી મળે છે. સલામતી ગાળો. ઓકે, સલામતી ગાળો આપેલો છે. ફાળો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર થાય. મુદ્દતી પડતર. છોકરાઓ મુદ્દતી પડતર એટલે કે સ્થિર ખર્ચ થઈ જાય. બસ ખાલી તમને અહીંયા ટર્મ બદલી નાખ્યો એનો. તમારે વર્તમાન વેચાણ શોધવાનું છે અને તમારે બીજું શોધવાનું છે વર્તમાન નફો. સિમ્પલ દાખલો છે. બસ તમને થોડા કોન્સેપ્ટો ખબર હશે તો દાખલો ક્લિયર થઈ જશે. ચલો, સૌથી પહેલાં તો જો એવું નથી કે વેચાણ શોધવાનું છે એટલે વેચાણ શોધવા પાછળ જ લાગી જવું.
બરાબર. આપણે પહેલાં તો દાખલાની જે માહિતી છે ને એને કલેક્ટ કરો અને એનાથી પહેલાં કન્ક્લુઝન પર પહોંચો કે આપણને જે આપેલું છે એ શોધવા પાછળ બીજી કઈ વસ્તુ શોધવી પડશે. મતલબ વર્તમાન વેચાણ ને નફો. એવું નથી કે ડાયરેક્ટ તમે વર્તમાન નફો મતલબ વર્તમાન વેચાણ અને નફો ડાયરેક્ટ શોધી લેશો. નહીં, એવું થશે જ નહીં આ ચેપ્ટરમાં. તમારે એના માટે કોઈ બીજી માહિતી બી શોધવી પડશે. તમને જે આપેલું છે તે તો શોધવાનું જ છે, પરંતુ કોઈ ગુપ્ત માહિતી પણ હોય છે જે શોધવી પડશે દાખલામાં. જેમ કે જો તમને દાખલામાં સલામતી ગાળો આપેલો છે, તમને દાખલામાં મુદ્દતી પડતર આપેલી, તો તમે છે ને સમતુત બિંદુ શોધવું પડશે. સમતુત બિંદુ. ઓકે, સમતુત બિંદુ તમે શોધશો ને એટલે સમતુત બિંદુનું સૂત્ર શું આવશે? તો બોલે કે સર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. એટલે કે સર સ્થિર ખર્ચ કેટલા છે? તો સ્થિર ખર્ચ છે ને સર 12,50,000 રૂપિયા છે. અને પીવી ગુણોત્તર એટલે ફાળો ગુણોત્તર જ પીવી ગુણોત્તર થયો. બરાબર. તો ફાળો ગુણોત્તર પીવી ગુણોત્તર થઈ જાય છે એટલે તમારી પાસે અહીંયા 40% રકમ ભાગાકાર કરશો ને એટલે 12,50,000 ભાગ્યા 40% કરો. 12,50,000 ભાગ્યા 40% એટલે આવશે 31,25,000 રૂપિયાનું તમારું સમતુત બિંદુ છે છોકરાઓ. આ શું છે? સમતુત બિંદુ. હવે તમને અહીંયા દાખલામાં છોકરાઓ સલામતી ગાળો આપેલો છે. તો સલામતી ગાળો કેટલો છે? 37.5%. હવે તમને ખબર છે કે આપણે હંમેશા વેચાણ છે ને 100 માનીએ, બરાબર ને? તો સલામતીનો ગાળો જો 37.5% હોય ને તો સમજો કે આપણી પાસે જે સમતુત બિંદુ છે ને, સમતુત બિંદુ, એ સમતુત બિંદુ આપણું વેચાણ થઈ ગયું. તો સમતુત બિંદુ છે ને એ 62.5% થઈ જશે અને વચ્ચેનો જે ગેપ આવશે ને તે આ એક લોજિક છે. ઓકે, તો હવે જો તમને એટલું તો ખબર પડી ગઈ કે સર સમતુત બિંદુ જે આવે ને એ સમતુત બિંદુ જે છે એ આપણા જે વેચાણ છે ને, વેચાણ એના કેટલા ટકા છે? બોલે કે સર 62.5% છે. કારણ કે જો અહીંયાનો મતલબ જ એ થઈ ગયો કે 100% વેચાણ હોય ને તો 100%ના 62.5% શું થઈ જશે? સમતુત બિંદુ થશે અને બાકીનું કેટલું થઈ જશે? સલામતી ગાળો થઈ જશે. તો સમતુત બિંદુ તો આપણને શોધીને પહેલા જ ટોપિકની અંદર આપણે શોધીને મૂકી દીધું 31,25,000. હવે સર આપણી પાસે વેચાણ તો છે નહીં, તો વેચાણ છે નહીં તો 62.5% ભાગાકારમાં લઈ જશું. કારણ કે જો દાખલામાં કહેવામાં એમ આવે છે કે સલામતી ગાળો 37.5% છે એટલે સમજો તમે જેટલું પણ વેચાણ કરો છો ને એના 37.5% સલામતી ગાળો છે. તો બીજું એનો મતલબ એમ થઈ ગયો કે 62.5% વેચાણના શું હશે? સમતુત બિંદુ હશે. એટલે તમે 62.5% સાથે ભાગાકાર કરશો ને છોકરાઓ એટલે તમને વેચાણ મળી જશે 50 લાખ રૂપિયા. કમ્પ્લીટ. આ થઈ ગયું તમારું વેચાણ. હવે વેચાણ તમને મળી ગયું. હવે તમારી પાસે નફો શોધવાનો છે. બહુ બધી રીત છે નફો શોધવાની. તમારી પાસે ઘણી બધી રીતોથી તમે નફો શોધી શકો છો. તમે પેલું કોષ્ટક બી બનાવી શકો છો, બરાબર? તમે ડાયરેક્ટ સલામતી ગાળોથી પણ તમે નફો શોધી શકો છો. ઘણી બધી મેથડો છે, બરાબર? હું તમને દરેક મેથડ સમજાવવાની કોશિશ કરીશ. જો સૌથી પહેલાં તો તમને વેચાણ મળી ગયું. ઓકે, એટલે છોકરાઓ તમે વેચાણ આવી જાય ને એટલે વેચાણ કેટલું આવ્યું? બોલે કે સર 50 લાખ રૂપિયા. હવે વેચાણ આવી જાય ને એટલે છોકરાઓ ચલિત ખર્ચ બી તમને ખબર પડી જાય. કેવી રીતે સર ચલિત ખર્ચ ખબર પડે? તો સર તમારી પાસે ફાળા ગુણોત્તર 40% આપેલો છે, એનો અર્થ એ થઈ ગયો કે 60% શું હશે? ચલિત ખર્ચ હશે. સિમ્પલ છે આ વસ્તુ. એટલે તમારી પાસે 60% શું હશે? ચલિત ખર્ચ હશે. એટલે 50 લાખના 60% એટલે સર થઈ ગયા કેટલા? 30 લાખ. હવે 30 લાખ સર બાદ કરું ને એટલે 30 લાખ બાદ કરવાથી સર મને 20 લાખ રૂપિયા મને ફાળો મળશે. અને જો ફાળો કેટલા ટકા છે? 40%. તો જો 50 લાખના 40% કરશો તો બી તમને આન્સર મળી જશે 20 લાખ. માઇનસ કરીએ ને સર સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા કેટલા હતા ખબર છે? 12,50,000, જેને એ લોકો મુદ્દતી ખર્ચ લખેલા હતા. એટલે 7,50,000 સર આપણી પાસે શું આવશે? નફો આવશે. પતી ગયું. પહેલી મેથડ. બીજી મેથડ બતાવો તમને. બીજી મેથડ તમારી પાસે બીજી મેથડ બી સોલ્વ કરવા માટે છે ઓપ્શનમાં. ચલો હું તમને બીજી મેથડ બતાવું. બરાબર, આ પહેલી મેથડ થઈ ગઈ. બીજી મેથડ આપણે લખીએ. ચલો સર આપણે નફાના ટકા શોધી શકીએ? ઓકે, બિલકુલ શોધી શકીએ.
નફાના ટકા એટલે કેટલા ટકા નફો થાય છે દાખલામાં તે આપણે શોધી શકીએ, બિલકુલ શોધી શકીએ. જો આપણે આ મેથડથી બી દાખલો ગણશું તો બી આપણો નફો જ શોધવાનો છે, આવી જશે. જો સલામતીનો ગાળો છે, ઓકે, ફાળો ગુણોત્તર છે, ઓકે. તો સલામતી ગાળાને અને ફાળા ગુણોત્તર એટલે કે સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર એટલે ફાળો, આ બેને ગુણાકાર કરીએ ને એટલે તમને નફાના ટકાવારી મળે. ખબર છે તમને? જેમ કે સલામતી ગાળો 37.5% હતા, ઓકે, અને તમારો પીવી ગુણોત્તર કેટલા ટકા છે? 40%. તો એક કામ કરો, પીવી ગુણોત્તરને 40% કરો, 37.5 એને 37.5 જ રહેવા દો. 37.5 ને 40% કરો એટલે તમારા 15% નફો હશે તમારી દાખલામાં. હવે તમારે નફો શોધવાનો છે ને, તો નફો છે ને એ વેચાણ પર કેટલા ટકા હશે સર? 15%. તો આપણે વેચાણ તો શોધીએ જ છે ને, આર્યું આપણે વેચાણ તો શોધેલું જ છે. જો તો વેચાણ કેટલું છે સર? 50 લાખ રૂપિયા. સર 50 લાખના આપણે 15% કરીએ તો કેટલા આવે? તો કરી જો 50 લાખના 15%, જો 7,50,000 આવે. આવી ગયો. જો 7,50,000 અને એક્ઝેક્ટલી આ 15% જ થતા હશે. જો છે કે નહીં? તો દરેકે દરેક બાબત આપણને આવડતી હોય ને તો દાખલો એકદમ ઇઝી લાગે. આ ચેપ્ટર તમે ખાલી સૂત્ર ગોખશો ને તો પછી ખબર જ નહીં પડશે, કારણ કે સૂત્ર ગોખ્યા યાદ રહી જશે, પણ સૂત્ર ઉપયોગ કરતા બી તો આવડવું જોઈએ. હજુ મારી પાસે બીજી મેથડ છે નફો શોધવામાં. કઈ રીતે? જો તમારી પાસે સલામતી ગાળાનું વેચાણ છે, બિલકુલ છે, સલામતી ગાળાનું વેચાણ છે, મળી જશે. સર 50 લાખનું આપણે વેચાણ કરીએ છીએ ને એના 37.5% આપણે સલામતી ગાળો છે. તો 50 લાખના 37.5% કેટલા આવે છે? તો બોલે કે સર 18,75,000 રૂપિયા આપણું સલામતી ગાળાનું વેચાણ આવે છે. હવે આપણને નફો શોધવો હોય ને, નફો, તો આપણી પાસે એક બીજું સૂત્ર છે કે સલામતી ગાળાનું વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. હવે સલામતી ગાળાનું વેચાણ છે તમારી પાસે 18,75,000 અને પીવી ગુણોત્તર છે 40%. એટલે તમે 40% સાથે ગુણાકાર કરશો ને એને એટલે આવશે 7,50,000 રૂપિયા. કેટલી બધી મેથડથી દાખલો થાય છે. જો હજુ પણ એક મેથડ છે, તમે જરૂરી વેચાણનું સૂત્ર મારશો ને તો બી તમારો નફો આવશે. ઓકે, બસ આટલું ઇનફ છે. ઓકે, આપણે આગળ વધીએ. ચોથો સવાલમાં એમ કહે છે કે કબીર લિમિટેડ 60%ની શક્તિએ સમતુત બિંદુએ વેચાણ ₹31,25,000 રૂપિયાનું કરે છે અને કુલ ફાળો ₹12,50,000 રૂપિયા છે. બીજી 40% શક્તિએ જો ઉત્પાદન કરવામાં આવે તો તમારો નફો કેટલો થશે એ શોધીને આપો. સિમ્પલ વસ્તુ છે. જો તમને એક વાત ખબર હોવી જોઈએ કે આપણી પાસે દાખલામાં જે માહિતી આપેલી છે તે એમ કહેવામાં આવે છે કે 60% જેટલું કામ કરશું ને આપણે તો સમતુત બિંદુ એ વેચાણ, આ વેચાણ સમતુત બિંદુએ જ આપેલું જો દાખલામાં. એટલો અર્થ એ થઈ ગયો કે સમતુત બિંદુ દાખલામાં આપી દીધેલું છે 31,25,000 રૂપિયામાં આપેલું છે. છોકરાઓ રૂપિયામાં, આપણે અહીંયા રૂપિયા લખી દઈએ, 31,25,000 રૂપિયા. અને કુલ ફાળો પણ આપેલું છે, એટલે સમતુત બિંદુએ ફાળો કેટલો આપેલું છે? 12,50,000 રૂપિયા. હવે તમને ખબર છે સમતુત બિંદુએ ફાળો જે હોય ને એ સ્થિર ખર્ચ જ હોય. સમતુત બિંદુએ ફાળો એ સ્થિર ખર્ચ હોય. સમતુત બિંદુએ ફાળો એટલે સ્થિર ખર્ચ. આ યાદ રાખો, કોઈ વખત કામ આવે છે આ કોન્સેપ્ટ પર. હવે આપણી પાસે સમતુત બિંદુએ વેચાણ છે, સમતુત બિંદુએ 31,25,000નું વેચાણ થાય છે. ઓકે, અને સમતુત બિંદુએ ફાળો બી આપેલો છે. તો આપણને દાખલામાં પીવી ગુણોત્તર મળી જશે. જો પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે કે ફાળો
હવે આપણી પાસે ફાળો જે છે ને એ સમતૂર બિંદુએ છે, તો આપણી પાસે નીચે જે ભાગાકારમાં હોય વેચાણ એ બી સમતૂર બિંદુનું વેચાણ લેવું પડશે, કારણ કે ઉપર ફાળો બી વેચાણ પર છે, મતલબ ફાળો સમતૂર બિંદુનો છે અને તમારી પાસે વેચાણ બી સમતૂર બિંદુનો જ છે. તો તમારી પાસે 12,50,000ની જે રકમ છે એમાં 31,25,000 ભાગાકાર કરીને ગુણ્યા 100 કરશો ને, એટલે 12,50,000 ભાગ્યા 31,25,000 ગુણ્યા 100 કેટલા આવે છે છોકરાઓ? 40% આવે છે. એટલે આપણે 40% પીવી ગુણોત્તર કમાઈએ છીએ. હવે તમને દાખલામાં એમ કહે છે કે આપણે ખાલી 60% એ કામ કરીએ છીએ. એનો અર્થ એ થઈ ગયો કે આપણું કુલ વેચાણ જે છે ને, આપણી બોલે ને કે કુલ વેચાણ બી નહીં, આપણી સંપૂર્ણ શક્તિ જે કહે ને કે આપણી પૂર્ણ શક્તિ એક કામ કરીએ, આપણે વેચાણ નહીં લખીએ, પૂર્ણ શક્તિ લખીએ. પૂર્ણ શક્તિએ જો કામ કરીએ ને તો આપણે 100% કામ કરી શકીએ, પરંતુ એ લોકો અત્યારે કેટલા ટકા કામ કરીએ છીએ? 60%. આ 60% કામ કરીએ છીએ ને અને સમતૂર બિંદુ આપણે હાસિલ કરીએ છીએ. તો આપણી પાસે અત્યારે છે ને 60% સમતૂર બિંદુ, એટલે કે સમજો કે આપણું સમતૂર બિંદુ 60% એ પૂરું થઈ જાય છે. ઓકે, એટલે આપણી પાસે જે સમતૂર બિંદુ છે, ઓકે, એ આપણને 60% મળે છે. તો સમજો 100% શક્તિ છે, 60% સમતૂર બિંદુ છે, તો બાકી જે બચ્યા 40% એ શું બચશે? એ સલામતીનો ગાળો બચશે. તો એ જ પૂછ્યું છે કે બીજા 40% શક્તિએ ઉત્પાદન કરવામાં આવે ને તો નફો શોધો. શું શોધવાનું છે? નફો. તો બસ છોકરાઓ ખાલી એટલું નક્કી કરી લો કે આપણે 60% જેટલું વેચાણ કરીએ છીએ ને, 60%માં કેટલું વેચાણ કરીએ છીએ? સર 31,25,000 રૂપિયાનું આપણે 60% એ વેચાણ કરીએ છીએ, એવું તમને દાખલામાં આપેલું છે. 60%નું સમતૂર બિંદુ, એટલે એમ બી કરી શકાય કે સમતૂર બિંદુ 31,25,000 છે. ઓકે, 60%. તો આપણી પાસે જે 40% એ જે કામ કરશું ને એ સલામતીનો ગાળો એ કેટલો છે? તો એ મળી જશે 31,25,000 ભાગ્યા 60 ગુણ્યા 40, એટલે તમને મળશે રકમ 20,83,333. ઓકે, અને તમારે દાખલામાં શોધવાનું છે શું? તો નફાની રકમ. ઓકે, નફાની રકમ શોધવાની છે ને કે હા 40% શક્તિ કેટલો નફો થશે? તો 40% શક્તિની પાસે આપણી પાસે વેચાણ કેટલું આવ્યું? ઓકે, તો આપણી પાસે એક સૂત્ર બી તો છે, સલામતી ગાળાનું વેચાણ ગુણ્યા પીવી. હવે સલામતી ગાળાનું વેચાણ તમારી પાસે છે 20,83,333.3333 40% કરજો. ઓકે, તમારે છે ને દાખલામાં જ્યારે તમે યુઝ કરો ને, મતલબ તમે જ્યારે કેલ્ક્યુલેશન પર કેલ્ક્યુલેટર પર મતલબ જ્યારે તમે યુઝ કરો ને ત્યારે 33.333333 જે છે ને એ હંમેશા પૂરું યુઝ કરવાનું. ભલે તમે લખવા માટે તમે 33.33 લખો, ચલો હું તમને પોઈન્ટ પછીના 2 ડિજિટ બી લખીને આપી દઉં. ઓકે, ચલો, તો એના 40%, એટલે એકદમ એક્યુરેટ તમારો આન્સર આવશે. બરાબર, તો પૂરું કેલ્ક્યુલેશન યુઝ કરો એટલે તમને આન્સર મળશે 8,33,333. હવે ઘણા છોકરાઓ શું કરશે ખબર છે? ખાલી 0.33 જ લેશે. ઓકે, શું કરશે? ખાલી 0.33 જ લેશે અને પછી એના 40% કરશે તો બી આન્સર તમારો પ્રોપર મળશે જ. પણ મારું મંતવ્ય એ છે કે તમે પૂરું લેવો. કોઈક વખત જ્યારે ભાગાકારની મેથડ યુઝ થાય છે ને ત્યારે નથી આવતા હોય આ ટાઈપનો આન્સર, એટલે તમને કહેવામાં એમ આવે છે કે પૂરું યુઝ કરો. અધરવાઇઝ તો તમે પાર્ટલી બી યુઝ કરશો તો આન્સર તો સાચો જ આપશે, પરંતુ તમારું પેલું એક કહે ને કે માઇન્ડમાં પોઈન્ટમાં જાય ને એટલે પેલું એક શંકા આવે કે સાચો છે કે ખોટો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે જો દાખલામાં એક બીજો સવાલ એમ પૂછવામાં આવે છે પહેલા ક્વેશ્ચનની અંદર કે ભંડારી લિમિટેડ હાલમાં 80% ઉત્પાદન શક્તિએ કામ કરે છે. અર્ધચલિત ખર્ચાઓ જે છે એ જેમાં 450 એકમ માટે 1800 સીમાંત ખર્ચા ખબર શું હોય છે? ચલિત ખર્ચને જ સીમાંત ખર્ચ કહેવાય. ચલિત ખર્ચ એ જ સીમાંત ખર્ચ થાય છે. એટલે સમજો કે 450 એકમ માટે જે ચલિત ખર્ચ છે ને છોકરાઓ એ ₹1800 છે. એટલે મારે એકમ દીઠ
ચલિત ખર્ચા શોધવા હોય ને તો 1800 ભાગ્યા 450, 1800 ભાગ્યા 450 એટલે સર 4 રૂપિયા આવશે. એ 4 રૂપિયા એકમ દીઠ. હવે તમને એમ કહેવામાં આવેલું છે કે અર્ધચલિત ખર્ચાઓ છે ને 2,97,000 છે. ઓકે, એ 80% છે, એટલે 80% કામ કરશો તો 2,97,000 રૂપિયાનો ખર્ચો થશે. હવે દાખલામાં એમ કહે છે કે તમારે 96%ની ઉત્પાદન શક્તિએ 43,200 એકમ અર્ધચલિત ખર્ચાઓ શોધવાના છે. તો સવાલ એ છે કે સર આપણને તો 96% કેટલા એકમ બને છે ને તે ખબર છે, આપણી પાસે 80%ના એકમ નથી ખબર. આપણે 80% જે કામ કરીએ છીએ ને એકમ નથી ખબર. તો આપણે શું કરશું, આપણી પાસે 96% માટે કેટલા એકમ બને છે એ આપણને ખબર છે, 43,200. તો હું છે ને 100%ના એકમ હંમેશા શોધવાની એક આદત રાખું છું. ઓકે, ઘણા છોકરાઓ ડાયરેક્ટ અહીંયાથી 80% શોધે છે, કોઈ વાંધો નથી, આન્સર તો આવશે જ, બરાબર. પરંતુ મારી જે મેથડ છે એમાં મેં હંમેશા 100%ને શોધવાની એક આદત રાખું છું, બરાબર. તો 100% એટલે કે 43,200 છે ને એ 96%ના છે. તો 96%માંથી તમારે 100%ના શોધવા હોય ને છોકરાઓ તો એકદમ ઇઝીલી તમારો જવાબ આવી જાય. ભાગ્યા તમે 96% કરશો ને એટલે તમને 100%ના જે આન્સર છે ને એના પર પહોંચી જશો, 45,000 એકમ. ઓકે, એનો અર્થ એ થઈ ગયો કે તમે હવે 80% કામ કરશો તો કેટલા એકમ બનશે, તો 36,000. બરાબર. જો કરી જો કે મારે હવે 80%એ એકમ કેટલા, તો 45,000 જે છે ને એ આપણા ટોટલ એકમ છે, એના 80%એ એકમ કેટલા થશે, તો જો 36,000 આવશે છોકરાઓ. એટલે તમારી પાસે જે અત્યારે આ ખર્ચો આપેલો છે ને 2,97,000 એ 36,000 એકમનો ખર્ચો છે, કારણ કે એ 80%નો ખર્ચો છે, એ 80%નો ખર્ચો છે. એટલે અહીંયા લખશું કે કુલ અર્ધચલિત ખર્ચા 80% એટલે કે 36,000 એકમ માટે કેટલા હતા, બોલે કે સર 2,97,000 એવું જ છે ને, હા 2,97,000 છે. તો એની અંદર છે ને બે ખર્ચા હોય છે, એક તો સ્થિર ખર્ચા અને એક બીજો આવે ચલિત ખર્ચા. હવે ચલિત ખર્ચા સ્થિર ખર્ચા એટલે સમજો, ચલિત ખર્ચા તો એકમ દીઠ હોય ને, એટલે કે 36,000 એકમ આપણે બનાવતા હોઈએ અને એક એકમ પર તમારે 4 રૂપિયો ખર્ચો કરવો પડતો હોય, તો 36,000 ગુણ્યા 4 કરો તો 36,000 ગુણ્યા 4, 36,000 ગુણ્યા 4 કેટલા આવે છે, 1,44,000. હવે આ 1,44,000 તમારો ચલિત ખર્ચ થઈ ગયો. તો તમારી પાસે સ્થિર ખર્ચની રકમ કેટલી આવશે મને શોધીને બતાવશો. 2,97,000 માંથી બાદ કરશો ને એટલે તમને મળશે 1,53,000 રૂપિયા. હવે મારે કુલ અર્ધચલિત ખર્ચા 96% માટે, એટલે 96% માટે આપણે કેટલા એકમ બનાવતા હતા, તો 43,200 એકમ માટે એ શોધવાના છે. એટલે તેના માટે તમારી પાસે સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા, તો ચલિત ખર્ચા 43,200 ઇન્ટુ રકમ કેટલી આવશે, તો ઇન્ટુ 4 થશે, કારણ કે એકમ દીઠ ચલિત ખર્ચ. અને સ્થિર ખર્ચ છે ને છોકરાઓ હંમેશા સ્થિર હોય છે, એટલે અહીંયા જે સ્થિર ખર્ચ આવશે ને તે જ અહીંયા કોપી કરી લેવાનો. અને ચલિત ખર્ચ તો એકમ પ્રમાણે હોય ને, એટલે એક એકમના 4 રૂપિયા, તો 43,200 એકમના સાથે મલ્ટીપ્લાય થઈ જશે, ઇન્ટુ 4 કેટલા થઈ જશે, 1,72,800. અને પછી તમે 1,53 પ્લસ કરશો ને એટલે છોકરાઓ તમને 3,25,800 મળી જશે. થઈ ગયું, ડન. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચાલો આગળ વધીએ. એક બીજો દાખલો છે, ગૌતમ લિમિટેડનો જે દાખલો આવ્યો છે તે તમારા માટે. હવે આ દાખલાની અંદર બી થોડીક માહિતી ફેરવીને આપેલી છે, પણ જો તમારી પાસે થોડુંક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સારું હશે ને તો આ ક્વેશ્ચન તમે આરામથી કરી શકશો.
કે ગૌતમ લિમિટેડના રેકોર્ડ પરથી તમને માલ સામાન ખર્ચ એકમ દીઠ 15 રૂપિયા આપેલો છે અને પ્રત્યક્ષ મજૂરીના ખર્ચા જે છે ને એ કલાક દીઠ આપેલા. જો તમે અંડરલાઇન કરજો વ્યવસ્થિત, કલાક દીઠ છે એટલે 1 કલાકના આટલા રૂપિયા આપણે પેમેન્ટ કરતા હશે મજૂરીના. અને 1 એકમના ઉત્પાદન માટે તમારે 3.6 કલાક લાગે છે. એટલે સમજો કે તમારી જે મજૂરી છે ને મજૂરી એ તમે 1 કલાકના કેટલા રૂપિયા ચૂકવો છો એ આપેલી છે. ઓકે, મજૂરી જે છે એ 5.625 ઓકે 1 કલાક દીઠ છે. અને 1 એકમના તમને કેટલા કલાક લાગે છે તો 1 એકમ બનાવવા માટે 3.6 કલાક લાગે છે. તો 1 એકમની મજૂરી કેટલી થશે? 1 એકમની મજૂરી કેટલી થશે? તો એકમ દીઠ મજૂરી, કારણ કે તમને જે મજૂરી આપેલી છે ને એ કલાક દીઠ છે, એકમ દીઠ નથી. તો સમજો 1 એકમના તમને 3.6 કલાક લાગે છે. ઓકે, અને 1 કલાકની તમે જે મજૂરી ચૂકવો છો એ 5.625 છે. તો તમને અહીંયા એટલું ખબર તો પડી જશે ને કે કેટલા રૂપિયા આપણે 1 એકમના ચૂકવતા હશે. તો 1 એકમની જે મજૂરી છે ને એ 20.25 થતી હશે 1 એકમ દીઠ. આ જે આવશે ને એ એકમ દીઠ આવશે. થયું ને? હવે તમારી પાસે જે દાખલામાં માહિતી છે ને એ જો તમને શું આપેલી 112% ઉત્પાદન શક્તિ એ છે ને એ આપણે પ્રત્યક્ષ મજૂરી આટલા રૂપિયા થાય છે 112%. તો મેં તમને હંમેશા એક જ વસ્તુ કહું છું, હું 100%ની શોધવાની હંમેશા આદત રાખું છું. 100% ક્ષમતા માટે 100% ક્ષમતા માટે તો 100% ક્ષમતા માટે તમારી પાસે જે મજૂરીના શું કહે છે કે યુનિટ્સ છે એ આપણે શોધવા પડશે. તો જો એક કામ કરીએ, 100% ક્ષમતા માટે આપણે એકમ શોધી. 1 સેકન્ડ, પહેલાં તો આપણે થોડુંક આમાં ચેન્જ કરવું પડશે. 1 સેકન્ડ, આપણે એકમ શોધીએ ને. પહેલાં તો 112%ની ક્ષમતા માટે એકમ. હવે જો તમારી કુલ મજૂરી કેટલી થાય છે તો 63,78,750 રૂપિયા મજૂરી ચૂકવી તમે. પરંતુ 1 એકમના મજૂરી કેટલા ચૂકવશો? 20.25. એટલે 63,78,750 ભાગ્યા 20.25 કરીને એટલે આપણે કેટલા એકમ બનાવશું ને 112%ની ક્ષમતા એ મળી જશે. એટલે આપણે જે એકમ બનાવ્યા હશે ને 112%ની ક્ષમતા તે આપણે 3,15,000 એકમ બનાવ્યા હશે. તો જો 3,15,000 એકમની સાથે તમે આ એકમ દીઠ મજૂરીને ગુણાકાર કરશો ને તો જ તમારો રકમ આવશે 63,78,750. હવે તમારે 100%ની ક્ષમતા માટે એકમ શોધી લેવાના. કે તમારી પાસે જે અત્યારે એકમ છે ને એ એકમ 112%ની ક્ષમતાના છે. તો આપણે જેટલા ટકાના તમને એકમ આપ્યા છે ને એટલા ટકા સાથે ભાગાકાર કરો ને એટલે તમને જે રકમ મળે ને હંમેશા એ 100%ની જ રકમ મળે. ને આ કોન્સેપ્ટ મેં શીખવાડેલો છે ને મેં કીધેલું છે, આ કોન્સેપ્ટ જો તમને એક્ઝામમાં ઘણો કામ લાગશે. તમે 100 ધારીને બધી વસ્તુ કામ નહીં કરી શકો, નાના છોકરા નથી રહ્યા હવે. ઓકે, તો જ્યાં મેથડ તમારે પ્રોપર યુઝ કરવાની હશે ત્યાં જો તમે પ્રોપર મેથડ યુઝ નહીં કરશો તો તમને દાખલો તો હાર્ડ લાગશે. પછી મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. તમે મેથડ કઈ ગણો છો અને કઈ મેથડ તમને ઇઝીલી દરેક વખતે કામ લાગશે એવી તમારી ટેકનિક્સ હોવી જોઈએ. ઉપરની માહિતી પરથી તમારે 96% અને 110%ના એકમો શોધવાના છે. તો બસ તમારી પાસે 100%ના એકમ તો મળી ગયા. હવે 96% એકમ તમારે શોધવાના છે. તો 2, 81, 250 અને બીજા કેટલા ટકા શોધવાના છે? 110%. તો 110% એકમ. તો જો તમારી પાસે એક વખત
100% એકમ આવી જાય પછી તો તમારે ગમે તેટલા ટકાના શોધી શકાય ને. 96% કરી લેવાના અને અહીંયા 110% કરી લેવાના. ઓકે, આના 96% કરશો ને એટલે તમારી પાસે 2,70,000 એકમ મળશે. અને એટલે 110% કરશો એટલે 309375 એકમ. ઓકે, કમ્પ્લીટ. તો આ થઈ ગયો તમારો દાખલો, અહીંયા ફિનિશ. ચાલો, તો આપણે એકમ શોધવાના તો શોધાઈ ગયા. હવે તમારી પાસે જો દાખલામાં તો પૂછાયા છે, ટોટલ 6 દાખલા પૂછાયા છે અને તમારી પાસે અહીંયા 4 થિયરી પણ છે, જેમાં મૂડીની વ્યક્ત અને ગર્ભિત પડતર ટૂંકમાં સમજાવવાની છે. પરિવર્તનશીલ બજેટની તૈયાર કરવાની જે પદ્ધતિ છે તે જ ખાલી જણાવવાની છે. જવાબદારી કેન્દ્રોના ખાલી પ્રકાર બતાવવાના છે અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાની જે પદ્ધતિ છે તે જણાવવાની છે, બસ. ઓકે, તો આ તમારી શોર્ટ થિયરી જે છે તે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન, આગળના ક્વેશ્ચન સાથે. ગુડ બાય એન્ડ ટેક કેર.